એક ચરણ ઉપર બળદૂપ એટલે ધર્મના 3 ચરણ કપાઈ ગયા. અત્યારે એક ચરણ ઉપર ધર્મ ટકી રહ્યો છે. સત્ય, તપ, પવિત્રતા અને દાન, દયા એ ધર્મના 4 ચરણ છે. તપ, પવિત્રતા અને દયાના 3 ચરણ એ કપાઈ ગયા. અત્યારે ધર્મ માત્ર એક સત્યના ચરણ ઉપર ઊભો રહ્યો છે. દુખી છે. ધર્મના દુઃખને જોઈ અને ધરતી માતા પણ દુખી થાય. અને ધર્મ ઘટે, ધરતી દુખી થાય, પરિણામ શું આવે? ધરતીમાંથી રસ જતો રહીએ. ગમે એટલી દવાઓ છાંટો, રસકસ વિનાની ધરતી થઈ જાય. આ બધું પરસ્પર છે, એકબીજાની સાથે જોડાયેલું છે. રાજા પરીક્ષિતે જોયું, કાળો પુરુષ શુદ્ર લાકડી વડે મારી રહ્યો છે. પ્રશ્ન કર્યો, ભાઈ રાજાના રૂપમાં તું શા માટે આ ધર્મને અને ધરતીને પીડા દેનારો? ભાઈ તું છે કોણ? જોયું તો કલિકાલ. રાજા દોડ્યા, કલી પુરુષને મારવા માટે ખડગ કાઢ્યું અને જ્યાં મારવા જાય ત્યાં તા પેલો કાળો પુરુષ શુદ્ર કલિયુગ એ રાજાના રૂપમાં આવી ગયો અને મહારાજ પરીક્ષિતના ચરણ પકડી લીધા. શરણમાં આવી ગયો. મહારાજ માફ કરશો, મને મારશો નહીં, હું તમારા શરણે છું. અને રાજા પરીક્ષિત તો પાંડવના વંશજ, શરણાગત વત્સલ, શરણે આવેલાને મારે નહીં ક્યારેય. શરણમાં છું, મારી રક્ષા કરો. કલી પુરુષ એમ કહે છે કે મારું તો કર્તવ્યનું હું પાલન કરું. મારો જેવો સ્વભાવ છે એ પ્રમાણે હું વર્તન કરું. મારું કર્તવ્યનું પાલન કરું છું. અને શરણે આવેલાનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. માટે મહારાજ હું આપના શરણે છું, આપ મારી રક્ષા કરો. આમ કલિયુગ જ્યારે રાજા પરીક્ષિતના ચરણમાં બેસી અને આજીજી કરવા લાગ્યો, મહારાજ મને મારશો નહીં, ત્યારે રાજા પરીક્ષિત છે એ ભ્રમરની જેમ સાર ગ્રહણ કરનાર રાજા છે. સાર ગ્રહણ કર્યો. દુર્ગુણ નહીં જોવા, સાર જોવો. સાર ગ્રહણ કરવો. આપણે આદત એ છે, સારો ગુણ કોઈનો દેખાતો નથી, સારી વાત નથી દેખાતી. આપણે શું દેખાય? દુર્ગુણ દેખાય. પણ રાજા પરીક્ષિત સાર ગ્રહણ કરનાર રાજા છે. સાર ગ્રહણ કર્યો. આ કલિયુગ છે, આમાં તો ભગવાનનું નામ લેવાથી માણસનો ઉદ્ધાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. સારો ગુણ છે કલિયુગમાં. માટે કલીને માર્યો નહીં, પણ એને રહેવા માટે સ્થાન આપી દીધા. કલીએ રહેવાના સ્થાન માંગ્યા, રાજા પરીક્ષિતે સ્થાન આપી દીધા. કલી એ ધર્મનો બંધુ છે. એથી આ 4 પ્રકાર, આ 4 સ્થાન કલિયુગને રહેવાના છે. અને ત્યાં કલિયુગ રહે એટલે એનો મિત્ર અધર્મ એ ત્યાં આવી જાય. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સુના યત્રા ધર્મ ચતુર્વિધ અભ્યર્થી તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો. દ્યુતમ જુગાર, દ્યુત
દારૂનું પાન કરવું, મદિરા પાન, પરસ્ત્રી સંગ, કતલખાનું, આ બધા કલિયુગને રહેવાના સ્થાન. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રા ધર્મસ ચતુર્વિધ. આ 4 ઠેકાણા છે કલિયુગના. મદિરા પાન થતું હોય, કતલખાનું હોય, જુગાર રમાતો હોય, આ બધા કલિયુગને રહેવાના સ્થાન છે. અહીંયા શું હોય તા કે અહીંયા અધર્મ હોય, કલિયુગનો મિત્ર અધર્મ. પુનઃ જ્યારે યાચના કરી, મહારાજ અમારો પરિવાર મોટો છે, તમે 4 સ્થાન અમને રહેવાના આપ્યા, એક સ્થાન વધારે વિશેષ હોય તો સારું. અને વધારે યાચના કરી. પુનશ્ચ યાચનામાં યહ જાત રૂપ મદાત પ્રભુ. 5મું સ્થાન રાજા પરીક્ષિતે આપી દીધું. શું? સોનું. પણ ખાસ સાંભળજો, સોનું એટલે શું? તાકે પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. તતો નૃતમ મદમ કામમ રજો વૈર્ય પંચમમ. સુવર્ણનો અર્થ છે અનિતિથી ભેગું કરેલું દ્રવ્ય. હોનું નહીં હો. મહેનત કરીને 5 તોલાનો પહેરો, મહેનત કરી કમાઈ અને ભલે ને 10 તોલાનો બનાવો હાર, મુગટ બનાવો, એમાં કલી નથી. પણ અન્યાયો પાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાની તિષ્ઠતે એકાદશ વર્ષે સહમૂલ વિનાશ્યતે. અહીંયા વાત છે અધર્મથી ભેગું કરેલું ધન, અનીતિથી ભેગું કરેલું ધન, ગરીબની હાય લઈને ભેગું કરેલું ધન, કોકના આંસુ પાડીને ભેગું કરેલું ધન, કપટથી ભેગું કરેલું ધન, કોકને છેતરીને ભેગું કરેલું ધન, એમાં કલિયુગનો વાસ છે. એ 5મું સ્થાન છે. અને અહીંયા અધર્મ આવે કારણ કે કલિયુગનો મિત્ર છે. અને રાજા પરીક્ષિત એને સ્થાન આપ્યું છે કે આ સ્થાનમાં તારે રહેવું. એટલે આ સ્થાનનો જ્યારે આપણે ઉપયોગ કરીએ એટલે સમજી લેવાનું કે કલિયુગ આવે. અને કલિયુગ આવે એટલે સમજી લેવાનો અધર્મ આવે. એ બધા પરસ્પર મિત્ર છે. ધર્મના જે 3 ચરણ કપાઈ ગયા હતા, રાજા પરીક્ષિતે પુનઃ તેને જોડ્યા. તપ, પવિત્રતા, દયા, સત્ય, આ ધર્મના ચરણ છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા. જીવનમાં દયા રાખવી, પવિત્રતા રાખવી, સત્યનું શરણ લેવું. રાજા પરીક્ષિતે આ ધર્મને ઉભો કર્યો એટલે ધર્મની સ્થાપના થઈ. બધા સુખી. ધર્મની જ્યાં સ્થાપના હોય ત્યાં સર્વને આનંદ હોય. બરાબર વરસાદ થાય. હે, ધર્મની જ્યાં સ્થાપના હોય ત્યાં કોઈ જાતનું દુઃખ ન હોય. પછી તો એ કલિયુગ ત્યારથી 5 જગ્યા ઉપર રહેવા લાગ્યો. એમાં એકવાર રાજા પરીક્ષિત મૃગિયા રમવા માટે વનમાં જવા તૈયાર થયા. બાપ દાદાના વખતનો જૂના જમાનાનો ખજાનો એમણે ખોલ્યો. એમાં એક સોનાનો મુગટ જોયો, ગમી ગયો. વિચાર્યા વગર માથામાં ધારણ કરી લીધો. ગમી ગયો કે આ તો બહુ સરસ મુગટ છે. તરત મસ્તક ઉપર પધરાવ્યો. હવે આ મુગટ કોનો હતો? કે આ મુગટ છે જરાસંધનો હતો. ભીમસેને જ્યારે જરાસંધનો નાશ કર્યો ત્યારે આ મુગટ એની પાસેથી લઈ લીધો હતો. અધર્મનો હતો. કારણ આમાં અધિકાર કેનો થાય? જરાસંધને માર્યો ભીમસેને,
એટલે જરાસંધનો જે મુગટ હતો એમાં અધિકાર એના દીકરાનો થાય, તો મારીને લઈ આવ્યા. પરિણામે કીધું ને, અધર્મથી સોનું આવે, કપટથી આવે, એમાં કલિયુગ આવી જાય. એને આમંત્રણ ના આપવું પડ્યો. એટલે કપટથી મુગટ આવ્યો ધાર્મિક રાજાના રાજ્યમાં. ધર્મની જેને સ્થાપના કરી ત્યાંય કલીએ પ્રવેશ કરી લીધો. પરિણામે કલી માથા ઉપર સવાર થયો, રથમાં બેસી અને ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. જે રથમાં બેસી ધર્મનું સ્થાપન કર્યું, કૌરવોની સામે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કર્યું હતું, પણ ધર્મથી કર્યું હતું. જે રથમાં બેસી અને અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરતા હતા એ જ રથ છે. મૃગયા કરવા ગયા, વનમાં જાય છે. પણ આજે માથા ઉપર કલી સવાર છે. મધ્યાહનનો સમય થયો, ભૂખ્યા અને તરસ્યા. રાજા એક સમીક ઋષિના આશ્રમમાં આવ્યા. ઋષિ છે સમાધિસ્થ હતા. રાજા પરીક્ષિતને એમ હતું કે આ ઋષિ ઊભા થઈ મારું સ્વાગત કરશે, કારણ કે હું રાજા છું. બપોરનો સમય, મધ્યાહનનો, માથે સૂર્ય તપે, આ માથામાં કલિયુગ બેઠો, તરસ લાગી, ભૂખ લાગી. સમીક ઋષિના આશ્રમમાં જઈને ઉભા રહ્યા. પણ ઋષિ તો સમાધિસ્થ હતા, આંખ બંધ હતી. એને ખબર નથી કે રાજા આવીને ઉભા છે. એટલે સમાધિસ્થ જ રહ્યા, આંખ ન ખોલી ઋષિએ. રાજાને ક્રોધ આવ્યો. ક્રોધ છે એ કલીનું જ સ્વરૂપ છે. હવે જે રાજાઓ બ્રાહ્મણોનું સન્માન કરતા હતા, એ રાજાને આજે બ્રાહ્મણ ઉપર ક્રોધ આવ્યો. અને બ્રાહ્મણ ઉપર જ્યારે ક્રોધ આવે ત્યારે સમજી લેજો વિનાશ નક્કી છે. સર્વનાશ થવાનો હોય તો જ બ્રાહ્મણના દીકરા ઉપર કે સંત સંન્યાસી ઉપર આપણને ક્રોધ આવે. રાજા પરીક્ષિત ક્રોધના આવેગમાં આવી ગયા. અરે આ સંન્યાસી સંત એ તો કોઈ ઢોંગી છે. આંખ બંધ કરીને બેહી ગયા. મારું સ્વાગત ન કરવું પડે ને એટલા માટે હો. મને જળ ના આપવું પડે, મને ફળ ના આપવા પડે, મારું સ્વાગત ન કરવું પડે એટલા માટે આંખ બંધ કરી લીધી. ઢોંગ કરે છે. સામે એક સર્પ જોયો, લાકડી વડે સર્પને માર્યો અને ધનુષ બાણથી એ સર્પને ઉઠાવી ઋષિના ગળામાં પહેરાવી દીધો. ફૂલની માળા, જેના વંશજો ફૂલની માળા બ્રાહ્મણોને પહેરાવતા હતા, એનો વંશજ આજે રાજા પરીક્ષિત એક બ્રાહ્મણના ગળામાં મરેલો સર્પ પહેરાવે છે. ક્રોધ કરીને રાજા જતા રહ્યા ત્યાંથી. ઋષિ સમાધિસ્થ હતા, સમાધિસ્થ જ રહ્યા, જાગ્રત નથી થયા. અને કોઈ આ વાત સમીક ઋષિનો પુત્ર શૃંગી કૌશકી નદીના ધુનામાં સ્નાન કરતો હતો. એને જઈને કોઈએ કહ્યું કે હે શૃંગી, તું અહીં નદીના ધુનામાં ડૂબકા મારે છે, સ્નાન કરે છે, અને તારા આશ્રમમાં તારા પિતાના ગળામાં કોઈ રાજાએ મરેલો સર્પ પહેરાવી દીધો છે. આશ્ચર્ય પણ થયું, ક્રોધ આવ્યો. કોણે આ કૃત્ય કર્યું? મારા પિતાના ગળામાં મરેલો સર્પ? કોણે આવો અપરાધ કર્યો? અરે રાજા પરીક્ષિત. અને
રોષના કારણે તામ્રાક્ષ થયેલો એ ઋષિ બાળક કૌશિકી નદીનું જળ લીધું હાથમાં, દર્ભનો સ્પર્શ કરી મુખમાંથી વાઘ બાણ છોડ્યું છે, વાક વજ્ર છોડ્યું. ઋષિના પુત્રએ શ્રાપ આપ્યો, કહ્યું જેણે વેદની, શાસ્ત્રની, ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરી નિરપરાધ મારા પિતાશ્રી એના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે, એનું આજથી 7મે દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થઈ જશે. નામ પાણી છોડ્યું. ઋષિ બાળક બોલ્યો, પિતાજી, જે રાજાએ આ કાર્ય કર્યું છે ને, પોતાના પિતાને કહે છે કે હે પિતાશ્રી, તમે તો સમાધિસ્થ હતા, ભગવાનનું ધ્યાન ધરતા હતા, પરંતુ આજે રાજાઓ બ્રાહ્મણનું અપમાન કરતા થઈ ગયા, બ્રાહ્મણોનું માન સન્માન નથી જાળવતા. આજે તમારા જેવા મહાન ઋષિનું જો આવું અપમાન કરતા હોય તો ભવિષ્યમાં શું થશે? એટલે મેં જેને અપરાધ કર્યો એને શ્રાપ આપી દીધો છે, મૃત્યુ દંડ આપી દીધો છે. આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થઈ જશે. અને પછી તો ઋષિએ બાળકને ઠપકો આપ્યો, અરે બેટા, નાનો એવો અપરાધ હોય તો એને અવડો મોટો દંડ ન અપાય. કારણ વિચારવું જોઈએ, રાજા ધાર્મિક છે, અપરાધ કર્યો જરૂર, પણ ભગવાનના ભક્ત છે, પરમ ભાગવત છે. આવા ભાગવત મનુષ્ય જે હોય એનાથી કોઈ એવી નાની ભૂલ થઈ જાય ને તો આવડો મોટો દંડ એને ન અપાય. તારી પાસે બેટા સાધનાનું બળ છે, બ્રાહ્મણો પાસે શું હોય? સાધનાનું બળ. તારી પાસે સાધનાનું બળ છે બેટા, પણ એનો સદુપયોગ કરવાનો છે, બીજાનું ભલું થાય, સારું થાય. અને બ્રાહ્મણનું તપ એ બીજાનું ભલું કરવા માટે છે, તો જ જીવનમાં તેજ વધે. તારે દંડ આપવો હતો તો રાજાને નહીં, પણ રાજાએ જે અપરાધ કર્યો છે એ અપરાધને હણવાનો હતો. જે ભૂલ છે ને એ ભૂલ સુધારવાની હોય. શરીરમાં રોગ થાય ને તો રોગની દવા લેવાય, રોગનો નાશ કરાય, બરાબર ને? રોગ દૂર થઈ જાય એનો ઈલાજ કરાય. જે દુર્ગુણ હોય એને દૂર કરવાનો પ્રયાસ કરાય. આવડો મોટો મૃત્યુદંડ ન અપાય બેટા. વૈદ્યને એમ કહ્યું કે દર્દની સાથે વેર હોય, વ્યક્તિની સાથે નહીં. એ વ્યક્તિને મારવા માટે નહીં, પણ વૈદ્ય એટલે ડોક્ટર, એ રોગને મારવા માટે દવા આપે. એ રોગ દૂર થઈ જાય, એ અવગુણ દૂર થઈ જાય. ભૂલ કબૂલ કરનારો માણસ ખરેખર ઊંચો ગણાય. 2 જગ્યાએ ભૂલ થઈ અને 2 જગ્યાએ પશ્ચાતાપ થયો છે. પરીક્ષિતે પોતાની ભૂલ કબૂલ કરી, પસ્તાવો થયો, અને બંને બાજુ પસ્તાવો થયો. શ્રાપ જેણે આપ્યો છે એને પસ્તાવો થયો કે મેં ભગવત રાજાને શ્રાપ આપ્યો છે, અને જેને શ્રાપ મળ્યો છે એને પણ પસ્તાવો થયો કે મેં આજે એક બ્રાહ્મણનું અપમાન કર્યું. બ્રાહ્મણના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. સામેથી દંડ માગી લીધો ભગવાનની પાસે, પણ ક્યારે મુગટ ઉતરો ને, માથામાંથી મુગટ ઉતરી ગયો,
કલી જેવો દૂર થયો, તરત જ જ્ઞાન આવ્યું, પશ્ચાતાપ થયો છે. સમીક ઋષિએ 2 શિષ્યોને મોકલ્યા, જાઓ રાજાને અવગત કરો, એને જ્ઞાન આપો, એને માહિતગાર કરો કે તમે આ કૃત્ય કર્યું હતું એટલે તમને શ્રાપ મળ્યો છે, અને આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને તમારું મૃત્યુ થઈ જશે. બંને શિષ્યો આવ્યા છે. રાજાએ બંનેનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, આગમનનું પ્રયોજન પૂછ્યું. ત્યારે શિષ્યો કહે, મહારાજ અમે સમીક ઋષિના આશ્રમથી આવ્યા છીએ. આપના અપરાધને કારણે ઋષિપુત્રએ આપને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી આપનું મૃત્યુ થશે. સાંભળતા જ રાજા અતિ પ્રસન્ન થઈ ગયા, કારણ કે ભગવાનની પાસે દંડ જ માગતા હતા કે ભગવાન મારાથી આ ભૂલ થઈ ગઈ માટે મને દંડ આપો. અને બરાબર એ જ સમયે આ માહિતી મળી કે તમે જે ભૂલ કરી છે એનો દંડ તમને મળી ગયો છે. પરમ ભાગવત હતા, પરમાત્માનો ઉપકાર માને છે. હે પરમાત્મા, તમે તો મારી પ્રાર્થના સાંભળી લીધી. મનથી પશ્ચાતાપ તો થતો જ હતો કે મેં આ ભૂલ કરી છે, હવે મને એનો દંડ મળે. એમાં એને આ શ્રાપ મળી ગયો, દંડ મળી ગયો. એટલે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન તમારી ખરેખર કૃપા થઈ.